અને આ જે મંદિર છે એ મહાકાળી પાવાગઢનું બીજું સ્વરૂપ ગોધરામાં બિરાજમાન છે। ગોધરાનું જેટલું પાવાગઢ શ્રી મહાકાળી મંદિરનું મહત્વ છે એટલું જ મહત્વ અહીંયા છે। આ મંદિર 1200 વર્ષ જૂનું છે અને એવું માન્યતા છે કે પાવાગઢના પતાઈ રાવળ અહીંયા આરતી કરવા માટે આવતા હતા। અહીંયા માતાજી સાક્ષાત બિરાજે છે। દરેક માઈ ભક્તોની આસ્થાથી આવે છે, તેમની દરેક મનોકામના ખાલી શ્રીફળના તોરણ 5થી પૂરી થાય છે। જી હા, આ ચમત્કારિક મંદિર આવેલું છે પંચમહાલના ગોધરામાં। ગોધરા નામનો અર્થ સમજીએ। ગૌ એટલે ગાય, ધરા એટલે જમીન। ગાયોને ચરાવવા માટેની જમીન એવો લૌકિક અર્થ થાય છે અને હકીકત પણ એમ છે કે પાવાગઢની ગાયો અહીં ચરવા આવતી, જેથી આ સ્થળનું નામ ગૌધરા કહેવાતું। અપભ્રંશ થતાં ગોધરા કહેવાઈ રહ્યું છે। ગોધરાની પોલીસ ગઢીમાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર। લોકવાયકા મુજબ આ મંદિર રાજાના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હશે એવું પણ મનાય છે કે ગોધરા મહાકાળી મંદિર ખાતે બિરાજમાન મહાકાળી માતાજી પાવાગઢથી સ્વયં અહીં આવીને બિરાજ્યા। અત્યંત તેજસ્વી આભા ધરાવતું માતાજીનું મુખારવિંદ જોતા જ મંત્રમુગ્ધ થઈ જવાય। લોકવાયકા મુજબ પાવાગઢમાં મહાકાળી માતાજીના મસ્તકની અને ગોધરામાં મહાકાળી મંદિરે ધડની પૂજા થાય છે। એટલે ભક્તો માને છે કે પાવાગઢ જાવ કે ગોધરાના મહાકાળી મંદિરે, બંનેની આસ્થા એક જ છે। મંદિરથી થોડેક દૂર એક ભોંયરું આવેલું છે, જ્યાં વર્ષો પહેલા પાવાગઢ અવરજવર પણ કરાતી હોવાની માન્યતા છે। આ જ રસ્તે ગાયો ચરવા પણ આવતી હોવાનું લોકો માને છે। ગોધરાના મહાકાળી માતાજીના મંદિરે ભક્તો શ્રદ્ધાપૂર્વક ફક્ત એક શ્રીફળની બાધા રાખે છે। જે માનતા માને તે અહીં પૂર્ણ થાય છે તેવું મનાય છે। બીજો એક મારો પોતાનો અનુભવ કહું તો 2012માં મેં જ્યારે મેરેજ કર્યા હતા। મેરેજ કર્યા પછી હું થોડોક સમય નિસંતાન રહ્યો હતો, પરંતુ માના આશીર્વાદે મને દીકરી પ્રાપ્ત થઈ અને દીકરાનું બી સુખ છે મારા જીવનમાં અત્યારે। અને અહીં આવવાથી ઘણો જ મને આનંદ ઉલ્લાસ છે। કોઈ દિવસ હું દર્શન કરવા નથી આવતો તો મને એવું થાય છે કે લાગે છે કે કોઈ મારું લેણું બાકી ચૂકતું રહી ગયું હોય એવું લાગે છે, પરંતુ મોડે બી રાત્રે દર્શન કરીને મારું મગજ ફૂલ થઈ જાય છે અને ઘણો જ આનંદ અનુભવ થાય છે। માતાજીના અસલ સ્વરૂપના દર્શનનો લાભ વર્ષમાં 2 વખત ભક્તો લે છે, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી દરમિયાન। આ એક સપ્તાહ દરમિયાન અસલ સ્વરૂપ પર સિંદૂર પણ ચઢાવાય છે। બાકીના અન્ય દિવસોમાં માતાજીના વિવિધ સ્વરૂપના શણગાર કરવામાં આવે છે। ગોધરા શહેરમાં આવેલું મહાકાળી માતાજીનું મંદિર અનેરું મહાત્મ્ય ધરાવે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ગોધરા ખાતે આવેલા મહાકાળી માતાજીના જે દર્શન છે આપ કરી શકો છો। કહેવાય છે કે આ એકમાત્ર એવું મંદિર છે કે માતાજીના તમામ સ્વરૂપોના દર્શન અહીંયા નવરાત્રી દરમિયાન થતા હોય છે। સાથે સાથે જ આ મંદિર છે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતું હોય છે। માત્ર એક શ્રીફળ અથવા તો 5 શ્રીફળના તોરણની માનતા રાખવા માત્રથી અહીંયા તમામ જે મનોકામનાઓ પૂર્ણ થતી હોવાનું કહેવાય છે। સાથે સાથે જ આ મંદિરની વાત કરવામાં આવે તો આ સ્વયંભૂ મંદિર છે અને આ મંદિરનો સીધું પાવાગઢ સાથે કનેક્શન હતું અને જેના હાલ પણ જીવંત પુરાવા છે। જો કે હાલ જે ભોયરું છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। કહેવાય છે અહીંયા પતાય રાજા પણ આરતી કરવા માટે આવતા હતા। અહીંયા કેટલાક પુરાવા હતા તે પણ ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા। વર્ષો અગાઉનું જે પ્રકારે બાંધકામ હતું તે પણ અહીંયા થોડા સમય અગાઉ જે મામલતદાર કચેરીના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે પણ પુરાવા મળી આવ્યા હતા। આમાં જે મહાકાળી માતાજીનું ગોધરા ખાતે આવેલું મંદિર છે તે વિશેષ મહાત્મ્ય ધરાવે છે। અહીંયા નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે। સવાર અને સાંજ નિત્યક્રમ મુજબ કેટલાક ભક્તો અહીંયા આરતીમાં પણ આવતા હોય છે। મહાકાળી માતાજી સૌની મનોકામના અહીંયા પૂર્ણ કરતા હોવાનું પણ કેટલાય ભક્તો જણાવી રહ્યા છે।